જશો ને ત્યારે તમને ખબર પડશે કે આવી એક્સરસાઇઝ તમને કેટલી મોંઘી પડે છે. મજાકમાં નથી કહેતા, મેં તમને મજાકમાં નહોતું કહ્યું મસલ્સ માટે. હકીકત છે મિત્રો, મસલ્સની અગત્યતા, એનું મહત્વ તમને હજી કહું છું. તમને હમણાં નહીં ખબર પડે, કારણ કે હમણાં તમે બધા જ હેલ્ધી છીએ આપણે, અને ભગવાન કરે આવા જ રહીએ. પણ જેવા 50 વટાવ 100, આજે જ હમણાં હું એક બેંકમાં ગઈ ને, એ ભાઈ એ સાઈન કરતા હતા ને, તો એ સાઈન થાય જ નહીં એમનાથી. પેલા બેંક વાળા બેને એમને કહ્યું, દાદાજી તમારી સાઈન ખોટી આવે છે. શું કરું કે બેટા મારો હાથ ધ્રુજે છે. હમણાંની જ વાત છે, હજુ 10 મિનિટ પહેલા જ હું આવી બેંક. એ ભાઈએ પેલા આમ પકડ્યો, બીજા હાથે પકડ્યો, એનો હાથ પકડ્યો અને કહ્યું કે દાદાજી હવે તમે સાઈન કરો. તમને શું લાગે છે? મજાકમાં બધું કહીએ છીએ? નહીં. કેટલી બધી બીમારીઓથી મસલ્સ તમને બચાવી શકશે. જિંદગીમાં એવી ક્યારેય નોબત ના આવે કે આપણે ક્યારેય કોઈની ઉપર ડિપેન્ડન્સીથી જીવવું પડે. નેક્સ્ટ મેં તમને વાત કરેલી તમારા વોટ્સએપ ઉપર સ્ટેટસમાં. વોટ્સએપ ફ્રી માર્કેટિંગ છે મિત્રો, ફ્રી માર્કેટિંગ છે. એના માટે પૈસા નથી આપવાના. અને જે તમે કરશો એ બતાવી રહ્યા છો, જે તમે લઈ રહ્યા છો, તમે કોઈને કહીને થાકશો ન્યુટ્રીજોય વુમન લો, આનાથી આ ફાયદા છે. નહીં સાંભળે, તમને લેતા જોશે ને તો કહેશે આ નૈનાબેન લે છે, નૈનાબેનમાં પરિવર્તન આવી રહ્યું છે, તો મારે જિંદગીમાં પણ પરિવર્તન આવી શકે છે. નૈનાબેન પ્રોટીન લે છે તો એનામાં આ પરિવર્તન છે તો આવી શકશે. આરતીબેને પોતાની લાઈફસ્ટાઈલ બદલી, એને આ મળ્યું, તો મારે પણ આરતીબેન સાથે જોડાઈને આ પરિવર્તન લાવવું જોઈએ જિંદગીમાં. આ સોશિયલ મીડિયાનું બેનિફિટ છે. કેટલી બધી યુટ્યુબ ઉપર કેટલી બધી ચેનલો છે, કેટલું બધું બધાનું છે. શું તમને એવું લાગે બધા ફોલો કરે? કરશો? સાંભળો છો બધાનું, પણ કરો છો નહીં ને? કારણ કે તમે એમને કરતા નથી જોઈ રહ્યા. આજે જેને કરતા જોઈ રહ્યા છો એનું તમને ઇન્સ્પાયર થાય છે, એનાથી તમને પ્રેરણા મળે છે. તમારી પણ તમે પણ કોઈના પ્રેરણા સ્ત્રોત બની શકો છો મિત્રો. તમે 70 કિલો વજનમાંથી 50-55 કિલો વજન તમે કન્ટિન્યુઅસ સરસ રીતે ઉતારીને, મસલ્સને ફિટનેસ લાવીને, પોતાના શરીરમાં એક ફિટનેસ લાવીને તમે જ્યારે કોઈને કરીને બતાવી દીધું, શું તમને નહીં પૂછે? શું લાગે છે? નહીં પૂછે? નહીં ના બેન પૂછશે ને? હે રમેશભાઈ પૂછશે ને? યસ. તમે શું માનશો? આપણે કરી બધું રહ્યા છીએ પણ કોઈને બતાવતા નથી. અને જો દિખતા है वही बिकता है. जो बार बार दिखाता है उसका बार बार बिकता है. जो एक बार दिखाएगा उसका नहीं बिकेगा. આ યાદ રાખજો સૂત્ર. આ મીડિયા છે, તમારે એને વારે ઘડીએ બતાવવું પડે છે. ડોક્ટર રોજ દુકાન ખોલે છે તો તમને ડોક્ટરનું પાટિયું દેખાય છે. જે ડોક્ટર એક દિવસ જશે, એક દિવસ પાટિયું ખોલશે, બીજા દિવસે નહીં ખોલે, તમે એની પાસે જવાના છો વિનોદભાઈ? હે ભીડ ક્યાં હોય જ્યાં લોકો દેખાય? એક દિવસ સ્કૂલ ખોલી, બીજા દિવસે પાટિયું. એવા સ્કૂલમાં તમે તમારા છોકરાને નાખશો? રોજ રજાઓ આપે તો તમે આપશો છોકરાઓને? કુસુમબેન ત્યાં મોકલશો ભણવા છોકરાઓને? નહીં ને? પછી પોતાના માટે જ્યારે વાત આવે ત્યારે કેમ? અને એટલા જ માટે મિત્રો, ગ્રોથનો આજે તમે 3 શબ્દ પકડી લો, લખો.
પહેલો, સૌથી પહેલા ડિસિપ્લિન. ડિસિપ્લિન લખો જ બધા. કેટલા જણા લખી રહ્યા છે? યુક્તિબેન તો સીવામાં જ મશગુલ છે. લખે ક્યાંથી હે યુક્તિબેન? ડિસિપ્લિન, શિસ્ત. બીજું કન્ટિન્યુટી, દરરોજ. અને ત્રીજું છે કન્સિસ્ટન્સી. જ્યારે તમે આ 3 સૂત્ર અપનાવશો ને, 1 મહિનો અપનાવી લો, પછી તમે મને કહેજો કે મેડમ શું રિઝલ્ટ આવે છે. કેમ તમને કહેવામાં આવે છે દરરોજ 2 પ્લાન પ્લે, 2 પ્લાન, 2 પ્લાન. ડિસિપ્લિન સાથે રિઝલ્ટ મળે છે. રોજ 2 જણા સાથે વાત કરો, રોજ 2 જણા સાથે વાત કરો, નહીં મળે રિઝલ્ટ. જે છોકરું રોજ વાંચે, રોજ હોમવર્ક કરે, એ આગળ વધે કે જે પરીક્ષાના છેલ્લા દિવસોમાં નોટ ઉઘરાવા નીકળે, એના રિઝલ્ટ સારા આવશે. બોર્ડમાં કોના નંબર આવે છે? જે છેલ્લા દિવસે વાંચે છે એનો? રમેશભાઈ? નહીં ને? કન્ટિન્યુટી એના નંબર આવે છે. કન્સિસ્ટન્સીમાં હોય. ડિસિપ્લિન સાથે અહીંયા પણ તમારી હેલ્થ સારી થશે. એક દિવસ અઘરું લાગશે, પણ અઠવાડિયામાં તમને આ દેના રિઝલ્ટ મળવા મળશે. તમને શું લાગે મેડમ નહીં કરતા? મેડમ બી રોજ કરે છે. રોજ ડેલી 1 કલાકની 1 કલાકની એક્સરસાઇઝ. ચાલો મિત્રો, હા, એટલે કામ તો કરવું તો પડશે. કામ વગર તમારો ગ્રોથ, દૂધ ને ગળ્યું તો બનાવવું પડશે. છે ને? હે પૂજાબેન? ગ્રોથ તો જ થાય ને. આવ્યા છો શેના માટે? પૈસા કમાવા, તો કમાઓ ને. પૈસા માટે આવે છે, પૈસા નહીં કમાવ તો કરવાનું શું? હા, પૈસા નહીં કમાઓ દેખાશે. ચાલો, આજનો આવો જ આપણો ટોપિક છે ડિજિટલ મીડિયા. જો હું તમને પહેલા અહીંયા લઈ જાઉં, પછી હું તમને આગળ ઘણી બધી આજે વસ્તુઓ બતાવવાની છું જેનો આપ ઉપયોગ કદાચ કરતા જ નથી. ડિજિટલ પાવર ઓફ ડિજિટલ મીડિયા. કેટલા જણાએ આ ન્યુટ્રીચાર્જની ઓફિશિયલ પેજ ખોલી છે યુટ્યુબની? કેટલા જણાએ ન્યુટ્રીચાર્જની ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરેલું છે? બસ, પતી ગયું. ચાલો, તમે સબસ્ક્રાઇબ તો કરેલી છે, પણ તમે એ લિંક જે આવે છે, તમારી પાસે ટેસ્ટિમોનિયલ્સ આવે છે, તમારી પાસે એમાં જે તમે જુઓ છો, એ કેટલા જણાને લિંક શેર કરો છો? બીજાના ઇન્સ્ટાગ્રામની રીલ આપણે વોટ્સએપ સ્ટેટસમાં મૂકીએ, એને ફોલો કરીએ, એનો ધંધો વધારીએ, પણ પોતાના જેનાથી ધંધો વધવાનો છે એ કોઈ દિવસ આપણે કરતા. આપણને કારણ કે બીજામાં જ ઇન્ટરેસ્ટ છે, પોતાનામાં ઇન્ટરેસ્ટ જ નથી. ફાલતુ રીલ જોવામાં કેટલા બધા મશગુલ, ફાલતુનો લોકોની રીલ મૂકવામાં. હમણાં જો સિલિન્ડર નું ચાલ્યું છે
લોકોના સ્ટેટસ ચેક કરો, સંજયભાઈ બધા સિલિન્ડરની જ લિંક મોકલે છે. કેમ ભાઈ? તમે શું કામ એને ફોલો કરો છો? વોટ ઇઝ ધીસ? એનાથી તમારો ગ્રોથ થવાનો છે? મને કહો. ગ્રોથ થવાનો હોય, તમારું એક ન્યુટ્રીચાર્જ વુમન કે એક ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા 3 એનાથી તમારું સેલ થઈ જતું હોય તો તમે મને કહો. કેમ તમે કોઈના ટેસ્ટિમોનિયલ છે ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા 3 ના, એના ટેસ્ટિમોનિયલ તમે કેમ નથી મૂકતા? એની લિંક કેમ નથી મૂકતા? આટલા બધા છે. કેટલા જણાને ચલો હાથ નીચે મૂકી દો, તમે 3-4 જણા, કેટલાને ખબર છે કે ન્યુટ્રીચાર્જ ની ઓફિશિયલ YouTube ચેનલ છે? એક જ, 2, 3, 4, બસ 5. વેરી ગુડ. ચલો હવે હાથ નીચે મૂકો. બીજો સવાલ. હાથ નીચે મૂકો, થાકી જશે. આપણી કઈ એક્સરસાઇઝ કરી નથી એટલે મસલ્સ તો દુખવાના જ છે બધા. કેટલા જણા ન્યુટ્રીચાર્જ ની વેબસાઇટ ઉપર રેગ્યુલર વિઝિટ કરે છે? તા તો વેબસાઇટ છે એ તમે જોઈ છે? કેટલા જણાને તમે શેર કરો છો એ વેબસાઇટ? ન્યુટ્રીચાર્જ વુમન ની વેબસાઇટ છે, સ્પેશિયલી બનાવવામાં આવી છે, એને તમે કેટલાને શેર? નહીં. તમારી પાસે કોઈ ડોક્ટર, તમે જાઓ છો કોઈ ડોક્ટરની પાસે જાઓ છો, તમને કોઈ પૂછે, તમે શું બતાવશો? શું બતાવશો? કઈ જગ્યાએ શું બતાવવાનું એ ખૂબ જરૂરી છે. કઈ જગ્યાએ આપણે શું પ્રેઝન્ટ કરવાનું? આજે જો લોકો છે ને, યાદ રાખજો, ભણેલા ગણેલા ક્વોલિફાઈડ લોકો છે ને, એ તમને તરત પૂછશે તમારી કંપનીની વેબસાઇટ બતાવો ને. બરાબર? આપણે વેબસાઇટમાં શું આપી દી? આરસીએમ વર્લ્ડ ની વેબસાઇટ, આરસીએમ વર્લ્ડ આપી દી. પેલો આરસીએમ વર્લ્ડ માં ખોળ્યા કરે, આમાં ન્યુટ્રીચાર્જ ક્યાં છે, આમાં ગામાં ક્યાં છે, જો તો ખરી. ખોળ્યા જ કરે. આપો ને ન્યુટ્રીચાર્જ ની એક્સક્લુઝિવલી વેબસાઇટ છે. એ ધારો કે બેંગોલીમાં છે તે બેંગોલીમાં જોશે, ને તમિલ જોઈએ તો તમિલમાં જોશે, ને હિન્દી જોઈએ તો હિન્દી જોઈએ, ગુજરાતીમાં જોઈએ તો ગુજરાતીમાં જોઈએ. છે ને વેબસાઇટ આપણી? નથી? તમારા માટે એટલી બધી લેંગ્વેજમાં, કેટલી બધી લેંગ્વેજમાં વેબસાઇટ બનાવી છે. ટેસ્ટિમોનિયલ કેટલી બધી લેંગ્વેજમાં છે. અમે જ્યારે ટેસ્ટિમોનિયલ તમારી પાસેથી માંગીએ છીએ, એના પાછળ ના જ આશા છે. આજે ગીતાબેનનું ટેસ્ટિમોનિયલ હોય, નયનાબેનનું ટેસ્ટિમોનિયલ YouTube ઉપર તમને મળે હોય, આપેલું હશે તો હશે. માંગે છે ને, મેસેજ હું નાખું છું ને ઘણી વાર કે ભાઈ તમારી ટીમના ન્યુટ્રીચાર્જ વુમનના ટેસ્ટિમોનિયલ આપો, ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા 3 ના ટેસ્ટિમોનિયલ આપો. ત્યારે આપણે તો આમને આમ કરીએ. તમને ફાયદો થયો તો તમે દુનિયાનો ફાયદો કરવા નીકળ્યા છો, તેના ઉપર નહીં બતાવો? બતાવો ને. તકલીફ ક્યાં છે? કેમ? આટલી સારી YouTube ચેનલ આ તમને આપેલા છે. જો આ YouTube ચેનલ છે, ઓફિશિયલી YouTube ચેનલ છે. હું તમને એના પેજ, તમને એના બતાવું, તમને ખબર પડશે કેટલા છે વિડિયોઝ. 1.4K 1400 વિડિયો છે, 22 શોર્ટ્સ છે, બધી 23 પ્રોડક્ટ્સ ના તમને ત્યાં મળશે. આ જો 90.K ના સબસ્ક્રાઇબર છે. શું કામ કરે છે? થર્ડ પાર્ટી તરીકે કામ કરે છે. ધારો કે તમે કોઈને ન્યુટ્રીચાર્જ ગ્લાયસેમ આપ્યું, હા, હવે તમે એને કહેવાનું ભૂલી ગયા કે એમનેમ જ તમે એને એની લિંક નાખી દીધી કે ન્યુટ્રીચાર્જ ગ્લાયસેમ પ્રોડક્ટ આવી રીતે લેવાનું છે, આવી રીતે મિક્સ કરવાનું અને આ રીતે લેવાનું, એની લિંક નાખી દો. થર્ડ પાર્ટી કામ થઈ ગયું ને. ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા કોઈને આપી, એના કોઈના ટેસ્ટિમોનિયલ તમે આપી દીધા, એના બેનિફિટ થયા, એના તમે એક બે વિડિયો એને શેર કરી દીધા, એને વિશ્વાસ આવે કે નહીં? તમે બોલીને આવી ગયા, એના કરતા કોઈના ટેસ્ટિમોનિયલ તમે એને આપી દીધા, તે વધારે કયું પાવરફુલ રહેશે? તમે બોલેલું એ કે કોઈનું રિઝલ્ટ જોયેલું એ? કહેજો મને.
કોણ કહેશે? કોનું રિઝલ્ટ સારું દેખાશે? શું એના મગજમાં કયું બેસશે? હા રમેશ, થર્ડ પાર્ટી. થર્ડ પાર્ટી. આપણો બિઝનેસ જ થર્ડ પાર્ટી નો છે ને. અને આપણે તેનો થર્ડ ઉપયોગ પાર્ટી આપણે જે બતાવે છે એનો વિડીયો બનાવીને આપણે મૂક્યો છે તો એને વધારે આનંદ રહેશે ને. પણ આપણે કરીએ છીએ નહીં. નો નેવર. હા, આ તમને અહીંયા તમને આજે જોવા મળી રહ્યો છે મિત્રો, એ તમારા માટે 24/24/7 વર્કિંગ કરી રહ્યું છે. થર્ડ પાર્ટી તરીકે કામ કરશે. મોબાઈલ, ઇન્ટરનેટ બધાની પાસે હંમેશા જ છે. પ્રોફેશનલી બનાવો તમારા હાઈ ક્વોલિટી વિડીયોઝને. તમે બનાવો છો એમને ગમે ત્યાં વિડીયો શૂટ કરી લીધો અને મોકલી આપો, એવા નહીં કરવા. અહીંયા તો YouTube ચેનલ ન્યુટ્રીચાર્જની ઓફિશિયલ YouTube છે, એટલે પ્રોફેશનલી તમને હશે એના બધા જ એના કરેલા હશે વિડીયોઝ, ફોટો, સાઉન્ડ દ્વારા તમે કોઈને સારી રીતે બતાવી શકો છો. બિના કોઈ આજે તમે કોઈને ન્યુટ્રીચાર્જ વુમન વિશે બતાવવા ગયા, ચાલો હે વૈશાલી બેન, એકાદી હે ભૂખ લાગી તો કઈ ખાઈ બી ગયા, હે સાચી વાત કે નહીં? હા બરાબર ને રમેશભાઈ? 50 પોષક તત્વના બદલે 50 પોષક તત્વ કહેવાના બદલે સંજયભાઈ કોઈને કહેવા ગયા ને 48 પોષક તત્વો બોલાઈ ગયું. થાય, ભૂલ થાય ને. પણ જેણે વિડીયો શૂટ કર્યા છે એ ભૂલ કરશે નહીં. તમે બીજી વાર ગયા કોઈને 5 બોટોનિકલ્સ બોલ્યા, પણ જ્યાં છે તેવા નહીં બોલે ને. પરફેક્ટ હોય ને બોલાયેલા એ તમને પરફેક્ટ ડિટેલ્સ તમને આપે છે, અને એટલા માટે જ એનો ઉપયોગ જરૂરી છે. વિના પોઈન્ટ ભૂલે બધું જ લોગોના વિઝ્યુઅલાઇઝ બધું જ તમને મોબાઈલમાં સેવ ન કરવું તો પણ ચાલશે. કભી ભી એને ક્યારે પણ એને લિંક શેર કરી શકો. થાય કે નહીં રમેશભાઈ? થાય ને? હા, આ સ્ટેપ તમે કરો. YouTube ઉપર ચેનલ ઉપર જાઓ, ફોલો કરો. થાય ને? હે હું કરાવું છું હમણાં બધાને, તમને ઓપન કરાવી. જો બધાના ન્યુટ્રીચાર્જ હે બેક ટુ બેક ઇવેન્ટ, એની જેટલી પણ ઇવેન્ટ થઈ એ બધાના તમને તમે બતાવો લોકોને. જો આ તમારા ન્યુટ્રીચાર્જ ખુશ્બુ સિંહ ન્યુટ્રીચાર્જ વુમનના ટેસ્ટિમોનિયલ, આ રમીલા, એના કેટલી બધા તમને મળે. ઘરે બી સ્ક્રોલ કરીને તમે જોઈ શકો છો. રોટલી બનાવતા હો તમે સ્ક્રોલ કરો, ચાલે. હે ખાતા હો ત્યારે તમારું કરો, તમારું ધ્યાન તો જાય, કંઈક તો સાંભળશો. તમને ખબર પડશે અલગ અલગ કેટેગરીના વિડીયોઝ છે. તમે એને દેખીને તમે એના પ્લેલિસ્ટ ઉપર જઈને તમને ખબર પડે. જ્યારે તમે કોઈને પણ કોઈની સાથે કનેક્ટ થાઓ, તમને ખબર હોય કે ધારો કે તમે એક વકીલને મળવા ગયા, હા વકીલને ધારો કે તમે મળવા ગયા, તમને ખબર છે આઝમના અભિયાનમાં આ વસ્તુ ખૂબ જરૂરી છે. તમે એક વકીલને અભિયાન વિશે બતાવી રહ્યા છો,